सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। भिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामस्य शोभते भावेषु गलिता यस्य शोभना शोभनामतिः। क्व स्वाच्छन्द्यं क्व संकोचः क्व वा तत्त्वविनिश्चयः। निर्व्याजाजवभूतस्य चरितार्थस्य योगिनः। યોગીનઃ જે યોગી છે, જ્ઞાની છે, જીવન મુક્ત છે, એના લક્ષણોનું વળી વર્ણન થયું. નિર્વ્યાજાર્યવભૂતસ્ય ભૂતસ્ય સ્વરૂપસ્ય એનું સ્વરૂપ આ પ્રકારનું છે, એટલે કે માનવ માત્રનું સ્વરૂપ આ પ્રકારનું છે. તો આ પ્રકારનું પોતાનું સ્વરૂપ છે એ પ્રાપ્ત કરીને મેળવીને બનીને જેણે પોતાના જીવનનું ચરિતાર્થસ્ય જેણે જીવનનું પુરુષાર્થ કહો, ધ્યેય કહો, લક્ષ્ય કહો, ચરિતાચરિત કર્યું, સિદ્ધ કર્યું, જે ચરિતાર્થ કૃતાર્થ થયો, જેને સ્વયં માટે સંપૂર્ણ સંતોષ છે કે મેં જે કરવાનું કર્યું મને મારાથી સંતોષ છે, શરીરાર્થ છે. મને નિર્વ્યાજ આર્જવભૂતસ્ય આજો સરળતા, સરળતાની મૂર્તિમંત સરળતા કેવી છે? નિર્વ્યાજ નિષ્કપટ, નિષ્કપટતા સરળતા જે મૂર્તિમંત છે, જે આપણું સ્વરૂપ છે. આમ કશું નવું સિદ્ધ નથી કર્યું, જે સિદ્ધ છે એના માલિક બનવું એમ કહેવાય. આમ આ પ્રત્યેક લક્ષણ જે છે મહાપુરુષનું એ દરેક સાધક માટે એક મૂલ્ય બની રહે, સાધન બની રહે કે આર્જવમ સરળતા, નિર્વ્યાજત્વમ નિષ્કપટતા. એટલે કે આપણે રોજબરોજના જીવનમાં પ્રત્યેક ક્ષણમાં આપણે જેનો અમલ કરી શકીએ એવા મૂલ્યો છે.
તો આપણે સતત નિરીક્ષણ કરી શકીએ આપણી જાતનું કે આપણે કેટલા દૂર છે આનાથી. અજ્ઞાનને કારણે, અહંકારને કારણે, ટૂંકમાં એવી આંતરિક ઉણપને કારણે, સંકુચિતતાને કારણે, મુખ્યત્વે તો અસલામતને ભયને કારણે જે બધા મૂલ્યનો ભોગ આપવામાં આવે ભય મુખ્ય હોય છે. અસલામતી, મારું શું થશે, અહંકારનો ભય હોય, બિચારો અલ્પ છે માટે અસલામત છે. એ માટે અહંકારના એની અસલામતી ભયને કારણે એવું લાગે છે કે આ વસ્તુનું પાલન કરવાથી મને નુકસાન થશે. એટલા માટે પોતાને નુકસાન થાય એ વસ્તુ ના કરાય. તો નિષ્કપટતાથી નુકસાન થાય, સરળતાથી નુકસાન થાય, મારો લાભ લેવામાં આવે, મારા પર આક્રમણ થાય, મારો લાભ લેવામાં આવે, મારું શું થશે, હું લૂંટાઈ જઈશ, આવું લાગે. એટલે આવું કંઈક જેને હવે લૂંટાવા પણ રહ્યું નથી, જેને ગેરલાભનો વાંધો જ નથી એમ કહી શકાય. કોઈ ગેરલાભ, અરે એવી સ્થિતિ આપણી આવે કે કોઈ ગેરલાભ આપણે કહીએ જ નહીં, કોઈ લાભ લેતો એનો આપણને કોઈ વાંધો જ ના હોય, આનંદ છે. તો આનંદ એ લાભ અને વહેંચતા હોય, લૂંટાવતા હોય, એટલું તમારી પાસે છે ને એ ખૂટવાનું જ નથી ને. ખૂટવાનું જ ના હોય અને માટે કોઈ અસલામતી જ ના હોય. સમુદ્રની અસલામતી હોય તેને ગમે તેટલું પાણી લઈ જાઓ ને. પૂર્ણતામાં અસલામતી હોય એટલે જે લઈ જાઓ એ લઈ જાઓ. એટલે પોતાનું રક્ષણ કરવાની, છુપાવવાની જરૂર ના પડે. પોતાની જાતને છુપાવવાની જરૂર નથી. છુપાવવું જ પડે. તો હું શરીર હોઉં તો છુપાવવું જ પડે. હું મન હોઉં તો છુપાવવું ના. એટલે આપણે શરીર તો જુદી વાત છે. હું તો મનને છુપાવવાનો આપણો સતત પ્રયત્ન હોય છે કે એની બધી વૃત્તિઓ બહાર ના પડી જાય, મારી ઈરાદો બહાર ના પડી જાય, અંદર શું ચાલે છે બહાર ના પડી જાય. પડું એમ પણ નથી કહેતો, પણ આ વસ્તુ કારણ કે આપણને જ એ બધો સ્વીકાર નથી ને. એટલે એવું કશું જ્યાં રહ્યું જ ના હોય, જ્યાં મારે મારું રક્ષણ કરવાની જરૂરિયાત જ ના હોય. એટલે સરળતા, મૂર્તિમંત સરળતા. એટલે બ્રહ્મ એટલે સરળમાં અસરળ એમ કહી શકાય. આત્મા એટલા માટે અનવધાનસ્ય બેદરકાર છે. પોતાના બેદરકાર એટલે કે એણે કશી દરકાર કરવાની જરૂર નથી. આમ કરવાથી ખરાબ દેખાશે, આમ કરવાથી આમ થશે. એટલે કોઈ પ્રકારના કર્મફળની કે કોઈ પ્રકારના કર્મ એને શું કહેવાય કે ચલો રિએક્શનની, પ્રત્યાઘાતની, પરિણામની કોઈ પ્રકારની ચિંતા નથી. એટલે જે પ્રકારે મનમાં આવે એમ વર્તે એને સ્વચ્છંદતા કહેવાય. પણ આપણે એને સ્વચ્છંદતા કહીએ છીએ તો જ્યારે નિયમનો ભંગ થાય ત્યારે આપણે સ્વચ્છંદતા કહીએ. સ્વચ્છંદ છે એટલે કે સ્વીકારેલા કોઈ નિયમોનું નૈતિક હોય કે બીજા વ્યવહારિક હોય પાલન થતું નથી. જેમ ફાવે એમ કરે છે. એ જેમ ફાવે એમ કરે છે એ વાત બરાબર છે, પણ કશી વસ્તુનો ભંગ થતો નથી. કોઈ સંવાદ એનો ભંગ, કોઈ પ્રકારનો વાયોલન્સ કે હિંસા થતી નથી. અહિંસામાં પ્રતિષ્ઠિત છે. અને માટે એના વર્તને સ્વચ્છંદતા કેમ કહેવાય છે? સ્વચ્છંદતા છતાંય સ્વચ્છંદતા કેમ કહેવાય? સ્વેચ્છાચારિત્વ છે એને માટે. કારણ કે એણે પોતાની ઈચ્છાને રોકવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. અને ઈચ્છા એટલી અહિંસક છે કે એટલી તો કે સમષ્ટિમાં મળેલી છે કે એનો કોઈ પ્રયત્ન જ નથી. કોઈ સંકોચ હે, મને કોઈ સંકોચ રાખવાની જરૂર નથી.
આમ કરવાથી કંઈ થઈ જશે, નહીં થાય, કોઈ સંકોચ ગુમાવવાનો નથી, મેળવવાનું નથી. આ તત્વ વિનિશ્ચય હે, તત્વ વિનિશ્ચય થઈ ગયો. આત્મ તત્વ હું તત્વ છું. આ પ્રકારે યોગીનું આગળ વર્ણન કરે છે. 93મા શ્લોકમાં કહે છે, આત્મવિશ્રાંતિ તૃપ્તેન નિરાશેન ગતાર્તિના અંતર્યદનુભૂયેત તત્કથમ કસ્ય કથ્યતે. એમના બધા શબ્દ પ્રયોગ. આત્મવિશ્રાંતિ તૃપ્તેના, આત્મની વિશ્રાંતિ, આત્મવિશ્રાંતિ, આત્મામાં વિશ્રાંતિ પ્રાપ્ત કરવી. એક જ જગ્યાએ વિશ્રાંતિ પ્રાપ્ત થાય એવું છે. શ્રાંતિ એટલે શ્રમ, વિશ્રાંતિ વિગતા શાંતિ યસ્માત તત્ સા વિશ્રાંતિ. બધા પ્રકારની શાંતિ, શ્રમ તમારી શાંતિ બન્યો, શ્રમ શબ્દ બન્યો. બધા પ્રકારનો શ્રમ, બધા પ્રકારનો પરિશ્રમ એટલે પ્રયત્ન નહીં પણ પરિશ્રમ, જેને આપણે માનસિક વસ્તુ કહીએ. શરીરનો પણ પરિશ્રમ હોઈ શકે, શરીરની મર્યાદા છે, થાકી જવાય. તો મનમાં થાકી જવું, આ માનસિક થાક લાગવો, એનું નામ સંસાર. જે વસ્તુનો સ્વભાવ છે એને સંસાર ના કહેવાય. થાક લાગવો શરીરનો સ્વભાવ છે, ત્યાં થાક લાગે એને સંસાર ના કહેવાય. કારણ કે એ કુદરતને વિરુદ્ધ નથી. કુદરતની વિરુદ્ધની વસ્તુ સંસાર કહેવાય. આ મનમાં થાક લાગવો કે જે કુદરત છે, જે સંવાદિતા છે, જે નૈતિક વૈશ્વિક ક્રમ હશે, જ્યાં જેટલા અંશે એની વિરુદ્ધ કોઈ રીતે મન વર્તતું હોય એટલા અંશે એનામાં સંઘર્ષ જન્મે, થાકી જાય બિચારો. તો સંપૂર્ણ વિશ્રાંતિ, સંપૂર્ણ સંવાદિતા, જ્યાં કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, તો આત્મા જ છે. વસ્તુ સરસ છે ને. એ ધર્મ કહેવામાં આવે, વૈશ્વિક નિયતિ કહેવામાં આવે, એ ક્યાંક અન્યત્ર નથી. જેના પર બધા મૂલ્યો રચાયેલા હોય, ભાવનાઓ રચાયેલી હોય, કર્તવ્યો રચાયેલા હોય, બધું રચાયેલું હોય, નસીબ જોગે એ અન્યત્ર નથી. આત્મતત્વ, આત્મા જ છેવટે બધા જ નિયમોનું, બધા જ મૂલ્યોનું, બધી જ ભાવનાઓનું, બધાનું મૂળ તો આત્મા જ છે, હું જ છે. અંતેથી જેટલે અંશે આત્માના સ્વભાવને અનુરૂપ વર્તન કરે, પોતાના સ્વભાવને અનુરૂપ વર્તન કરવામાં આવે એટલા અંશે સંઘર્ષનો અભાવ હોય. આમ બહારનો સંઘર્ષ એ પણ એક રીતે તો આંતરિક સંઘર્ષમાંથી જન્મતો હોય છે. પોતાની સાથેનો સંઘર્ષ, પોતાનો સ્વીકાર, અહંકારનો સ્વીકાર. અહંકાર બિચારો અહંકાર છે. સલામતી એની મુખ્ય વસ્તુ છે, ભય. એ ભયને કારણે પોતાનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે, કોઈ જાતના વાળ બાંધે, બધું કંઈ કરે. એટલે અંશે એ સંવાદિતાથી, નિયતિથી, મૂળભૂત કાયદાથી એટલે અંશે એ ડિસહાર્મની, એટલે ટૂંકમાં એની સાથે સંવાદિતાથી દુઃખ થઈ જાય. એના તાલમેલથી, સુમેળથી એટલે અંશે દૂર થાય, સુમેળમાં ભંગ પડે. આનામાં વિદ્યા વિચાર કરો, માયા કેવી છે. જે ઈચ્છીએ છીએ કરવામાં આપણે ખરેખર નુકસાન છે. જે સલામત ઈચ્છીએ છીએ એ સલામત જે કરવામાં આવે છે એ સલામત જન્માવે છે, દુઃખ જન્માવે છે. સલામતી સુખ માટે છે.
આમ બધા જ કાયદાઓ છે, બધી જ નૈતિકતા છે, જે કંઈ છે જગતની અંદર કોઈ પણ વસ્તુ હોય, પછી આર્થિક સિદ્ધાંત કહેવામાં આવે, સામાજિક સિદ્ધાંત કહેવામાં આવે, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત કહેવામાં આવે, ઓર્ડર. પૂજ્ય સ્વામીજી કે ડિફરન્ટ ભિન્ન ભિન્ન પ્રકારના ઓર્ડર છે, ભિન્ન ભિન્ન પ્રકારના નિયમો છે, કે કાયદાઓ છે, નિયતિ છે. ફિઝિકલ ઓર્ડર, physiological order, psychological order, moral order, spiritual order, વગેરે વગેરે. પછી રાસાયણિક ઓર્ડર, નિયમ. આ બધા ઓર્ડર કહો, નિયમ કહો, એ બધી જેમાંથી છેવટે ઉત્પન્ન થાય છે. આ બધા જ ઓર્ડરમાં, બધા નિયમોમાં, બધી સંવાદિતામાં, બધા કાયદાઓમાં, ટૂંકમાં આપણને વૈજ્ઞાનિકો જે બધા નિયમો બતાવે છે એ બધા એક જ નિયમની જ અભિવ્યક્તિ છે, વૈશ્વિક નિયમ. અને તેથી ફિલ્ડ તો ખરું, પણ કેવું ફિલ્ડ છે? એ કહે છે કે બધા વીક ફિલ્ડ છે, સ્ટ્રોંગ ફિલ્ડ છે, ભિન્ન ભિન્ન પ્રકારના ફિલ્ડ વૈજ્ઞાનિકો કહે છે. બધા જ ફિલ્ડ છે જેમાંથી પ્રગટ થાય છે. એ શોધ્યું નથી, પણ ખબર છે કે આવું છે તો ખરું. ભલે રસાયણ શાસ્ત્રનો એક કાયદો હોય, ભૌતિક શાસ્ત્રનો બીજો હોય, પેલાનો ત્રીજો હોય, ચોથાનો અર્થશાસ્ત્રનો બીજો હોય, સમાજશાસ્ત્રનો બીજો હોય. આ બધા એક ઇન્ટિગ્રેટેડ ફિલ્ડમાંથી આવે છે. ટૂંકમાં એક એવું ફિલ્ડ છે, નિયમ છે, એ આ છેવટે આ બધાની પાછળ છે. એ નિયમ એટલે વૈશ્વિક નિયમ. એનું નામ ઈશ્વર, એનું નામ જ આત્મા, એનું બ્રહ્મ, સર્વાત્મા, સર્વને જોડનારો તત્વ. બધા જ મોતીમાં પરોવાયેલા સૂત્રની જેમ પ્રત્યેક નામ રૂપને જોડનારું તત્વ અસ્તિ ભાતિ પ્રિયમ. એમાં વિશ્રાંતિ. એટલે જેટલે હું છે આપણે આ મૂળભૂત નિયમ કહો, એનું નામ શાંતિ. જેટલે હું છે આપણે એમાં સ્થિત થઈએ એટલે હું છે વિશ્રાંતિ હોય. ને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. ને બધા જ સંઘર્ષો શાંત થઈ ગયા છે. સૂક્ષ્મ સૂક્ષ્મ તરંગો પણ શાંત થઈ ગયા. નિષ્ઠિકીમ શાંતિમ, પરામ શાંતિમ, જ્ઞાન પરામ શાંતિમ, આત્મવિશ્રાંતિ. આત્મામાં, પોતાના સ્વરૂપમાં, બધાનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ શું? પોતાના પણ તો હોય જ નહીં. પછી અમે એ પોતાને શરૂ કરો, છેવટે પોતાના પણ જતું રહે. હુંથી શરૂ કરવાનું આવે, હું પણ ના રહે. ટ્રાન્સેન્ડેડ ધ ઈગો. ચાલો, અહંકાર ને શું અતીત, અહંકાર અતીત ચાલી ગયો, અતિક્રમ કરી દેવા. કર્મ નથી, એવું કર્મ હોય તો થાય નહીં. અતિક્રમણ કરવાનો પ્રયત્ન હોય તો, પ્રયત્ન કરનાર રહી ગયો હોય તો નહીં. એ તો અતિક્રમણ છે, હકીકત છે. અતિક્રમણ એ કરવાનું નથી, અતિક્રમણ હકીકત છે. માત્ર એનો ભંગ ના કરીએ. આ અજ્ઞાન આપણી પાસે વસ્તુનો સતત ભંગ કરાવ્યા કરે છે, વિરોધ કરાવ્યા કરે છે, વિક્ષેપ નાખ્યા કરે છે, ઉલટે રસ્તે લઈ જાય છે. માણસ કેવી તકલીફ શું કરે છે અવિદ્યા, કે જે આપણે ઈચ્છીએ છીએ વિરુદ્ધ જ કરીએ છીએ. એનું નામ ભ્રમ. ઈચ્છીએ શાંતિ ને કરીએ એવું કે અશાંતિ જન્માવીએ. ઈચ્છે સુખ અને કરીએ એવું કે દુઃખ જન્માવીએ. આ રમત જોઈ લીધી જાણે કે હા આ છે, અને હવે હું એને તાબે થવાનું નથી. હવે હું પ્રભાવિત નહીં થઉં, હવે હું છેતરાઈશ નહીં. બસ ન છેતરાવું.
એમ કરતાં કરતાં છેવટે આ શ્રમ જન્માવનારા, સંઘર્ષ જન્માવનારા જે કંઈ આ બધા પરિબળો છે ધીમે ધીમે છોડે છે. એમાં એ છોડવાનું ખરું, મુક્ત થવાનું. આત્મવિશ્રાંતિ, જેમ જેમ નજીક જેમ શ્રાંતિ, શ્રમ દૂર થતો જાય, થાક દૂર થતો જાય, સંઘર્ષ દૂર થતો જાય, દુઃખ દૂર થતો જાય, સંસાર દૂર થતો જાય. એટલે સતત આ ધ્યાનમાં જ રાખવામાં આવ્યું હોય કે આ બધાનું છેવટે મૂળ તો હું જ છું. આમ જેમ જેમ આ હુંમાં સ્થિત થતા જઈએ સ્વરૂપમાં, તેમ તેમ વિશ્રાંતિ એટલે તૃપ્તિ જન્મે સાથે પેલો શ્રમ જતો જાય, તેમ તેમ જે સંતોષ અભિવ્યક્ત થતો જાય. આત્મવિશ્રાંતિ તૃપ્તેના વિશ્રાંત્યા સ્થિત્યા, વિશ્રાંતિ કહો એટલે સ્થિતિ કહેવામાં, નિષ્ઠા કહેવામાં આવે. જેટલે અંશે પોતાના સ્વરૂપ નિષ્ઠા હોય એટલા અંશે વિશ્રાંતિ છે, એટલા અંશે તૃપ્તિ છે. વિશ્રાંતિ સ્વરૂપ છે, તૃપ્તિ સ્વરૂપ છે. અને માટે આ કોઈ સિદ્ધ કરવાની વસ્તુ નથી, આ તો અભિવ્યક્ત થવાની જરૂર છે, એનો આવિર્ભાવ કરવાની જરૂર છે. એને આવૃત કરનારા અને તેથી વિક્ષિપ્ત કરનારા જે પરિબળો છે જે આપણામાં સમાયેલા જ છે, જેમને ઓળખીએ આપણે, જેમ આપણે આ અવિદ્યાનો આપણા જીવનમાં કેવો જેમને ઓળખીએ અને કેવું આપણે આપણી જાતને સતત શ્રમ આપી રહ્યા છીએ, જેમ જેમ સમજીએ તેમ તેમ પછી છોડીશું. બીજો કોઈ કશું કરી રહ્યો છે તો આપણે છોડી ના શકીએ. એનો અર્થ એવું પણ નથી કે આપણે દોષ આપ્યા કરીએ, એવું પણ નથી. આ તો જે છે એને સમજવાનો જ પ્રશ્ન છે. આત્મવિશ્રાંત તૃપ્તેના, તૃપ્તિ અતએવ આશા રહિતેને, જ્યાં તૃપ્તિ છે ત્યાં કોઈ પ્રકારની અપેક્ષા ના હોય, જરૂરિયાત ના હોય. કોઈ પણ જરૂરિયાતની પૂર્તિ કરવાનું છેવટે પ્રયોજન તૃપ્તિ પ્રાપ્ત કરવાનું છે. કેવી તૃપ્તિ? આત્મતૃપ્તિ. આત્મન્ય સંતો આત્મતૃપ્ત આત્મતૃપ્ત માનવ. આત્મા તૃપ્ત સ્વરૂપ છે, માટે આત્મામાં પોતાનામાં તૃપ્તિ, જે અત્યારે અતૃપ્તિ છે ત્યાંથી તૃપ્તિ શોધવાની છે. અત્યારે અતૃપ્તિનું કોઈ કારણ હોય તો હું જ છું. કયો હું? આ વિકૃત થયેલો હું, જેને વિકૃત રીતે જોવામાં આવે છે, તેથી જેના વિશે આ પ્રકારના વિકૃત નિર્ણયો છે એવો હું. કલ્પના પણ ના આવે કે જે મારા દુઃખનું કારણ એ સુખનું કારણ હોઈ શકે. અત્યારે જે મારા દુઃખનું કારણ છે આ હું જ. કેવું હું? વિકૃત હું, જેના વિશે ભ્રમ સેવામાં આવે છે, ખોટા ખ્યાલ સેવામાં આવે છે, ખોટી માન્યતાઓ સેવામાં આવે એવું હું. જો આ વસ્તુ જેમ જેમ સ્પષ્ટ થાય કે ખોટી મારા વિશેની ખોટી માન્યતાઓ સિવાય બીજું કોઈ જ દુઃખ જન્માવનારું નથી, તો પછી એને છોડવા તૈયાર થવું. દુઃખ જન્મે ત્યારે પૂછ્યું કે ભાઈ કઈ મારા વિશેની કઈ માન્યતામાંથી, કયા અભિપ્રાયથી આ દુઃખ જન્મ્યું? પિતા છું, માતા છું, ફલાણો છું, ઢીકણું છું, જે કંઈ અભિપ્રાય હોય, કંઈ કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, અભિપ્રાય કહો, ભ્રમ કહો, જજમેન્ટ, નિર્ણય કહો, સેલ્ફ જજમેન્ટ. આમ આ તૃપ્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, પ્રોસેસ. જેમ જેમ તૃપ્તિ પ્રાપ્ત થાય તેમ તેમ જરૂરિયાતોમાં આશા કે અપેક્ષા ઓછી થતી જાય, ઈચ્છાઓ જતી જ જાય ને. ઈચ્છા વસ્તુ જ કૃત્રિમ છે, આપણા સ્વભાવની વિરુદ્ધ છે. તો જેમ જેમ આપણે આપણા સ્વભાવને પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ ઈચ્છા આપોઆપ જ દૂર થતી જાય. તૃપ્તિ જેમ જેમ પ્રાપ્ત થાય તેમ તેમ જરૂરિયાતો, ઈચ્છાઓ, અપેક્ષાઓ, માંગણીઓ ઓછી થતી જાય.
અતએવ નિરાશેન, નિરાશ એટલે આશા રહિતેન, નિરાશ એટલે નિરાશ નહીં, જેની આશા ફળીભૂત નહીં, જે આશાથી મુક્ત થયો છે. આમ નિરાશ શબ્દ કોને નિરાશ થઈ ગયો બિચારો, કેમ? આશા ફળીભૂત ના થઈ. પછી નિરાશ એ શું છે? આશા રહિતેન. નિર્ગતા આશા યસ્માત સહ નિરાશ, જેનામાંથી આશાએ વિદાય લીધી છે. આશાએ વિદાય લે તો પછી આપણે સલામત છીએ. આપણે આશાને છોડવા જઈએ તો નવી આશા જન્મે. એક આશાને છોડવા બીજી આશા પકડવી પડે. આમ આશા છોડીએ એમ એવું થતું હોય છે. સારું છે, પછી મોક્ષની આશા દ્વારા બી આશાઓ છોડીએ, પણ છેવટે આશાની પૂર્તિ થવાથી આશામાંથી મુક્ત થવા, એટલે એક જ આશાની પૂર્તિ થાય, મોક્ષની વિશ્રાંતિની, એની પૂરી થાય એટલે પછી કોઈ આશા રહે નહીં. નિરાશેન, જેની બધી આશાઓ પૂરી થઈ ગઈ. આપ્તકામ, આત્મકામ, આપ્તકામ, બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ. કેમ? આત્મકામ, જેને આત્મા પ્રાપ્ત થયો, સર્વ પ્રાપ્ત થયું. અતએવ નિરાશ એટલે વારંવાર નિષ્કામ, નિરાશ, સતત આના વારંવાર આ શબ્દો આવ્યા જ કરે છે. કારણ કે અવિદ્યાની સ્પષ્ટ અભિવ્યક્તિ આ છે. આશા ત્યારે છૂટે, છોડાય નહીં, છૂટે જ્યારે આશાનું કારણ છૂટે. આંતરિક અતૃપ્તિ, અસંતોષ એ ત્યારે જાય જ્યારે આંતરિક તૃપ્તિ પ્રગટ થાય. તૃપ્તિ પ્રાપ્ત કરવાનો પ્રશ્ન નથી, તૃપ્તિને આવિર્ભાવ કરવાનો પ્રશ્ન છે. હંમેશા અવિદ્યાની નિવૃત્તિ છે વેદાંત શીખવાડે છે. જ્ઞાન પ્રાપ્તિ કરતા અવિદ્યાની અજ્ઞાનની નિવૃત્તિ. નીતિ દ્વારા હંમેશા ઉપદેશ કરવામાં આવે છે. નિરાશેન ગતાર્થિના, આરતી એટલે દુઃખ. આર્તો જિજ્ઞાસો આ દુઃખી એ જ છે. ગતા આરતી યસ્માત સહ ગતાર્તી. આરતી છે, દુઃખ છે, એણે વિદાય લીધી છે. સમજવાનું ગયું છે, વિદાય લીધી. હવે આપણું કામ નથી, આપણું સ્થાન નથી રહ્યું. આશા કે મારું સ્થાન રહ્યું, હું જતી રહું છું. આરતી કે આરતી એટલે દુઃખ, પેલા આરતી નહીં, આરતી એ કે મારું સ્થાન નથી, જતી રહું છું. ચાલો ભાઈ, એટલે એને સ્થાન મળે જ નહીં. આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ તો કોઈ જતું જ નથી. જાતે જતો તો વાંધો નહીં. ગતાર્થના ગત દુઃખેના, ગતમ દુઃખમ યસ્માત, જેમાંથી દુઃખ જતું રહ્યું છે, દુઃખ વિદાય લીધી છે. જ્ઞાનીના એટલે આ જ્ઞાન એને માટે ધીમે ધીમે એક જીવંતતા બનતી ગઈ છે, નિષ્ઠા એને પ્રાપ્ત થઈ છે. જ્ઞાન એટલે વસ્તુ, જેવી વસ્તુ છે તેમ જાણવી, પોતાને જગત જે કંઈ છે એને જે છે તે જાણવું. નસીબ જોગે જે કંઈ છે એક જ વસ્તુ છે, એને જ આત્મા કહેવામાં આવે છે. અંતેથી એને એ રીતે જાણ્યું એટલે બધું જાણી લીધું જ્ઞાની. અંતરિત અનુભૂયતે, યેના અનુભૂયતે, અનુભૂયેત કહ્યું. ચાલો, કર્મણી પ્રયોગ છે. તો જે અનુભવ કરી રહ્યો છે એ અનુભવતી, જે અનુભવ જેના વડે અનુભવાઈ રહ્યું છે. શું? અંતઃ, અંદર. આવા જ્ઞાની વડે અંદર જે અનુભવાઈ રહ્યું છે, તત્ કથમ કસ્ય કથ્યતે, તત્ કથમ કથ્યતે, એને કેમ કહી શકાય? કસ્ય કહી કથ્યતે, કોને કહેવાય? એવો છે પ્રશ્ન. એટલે આ રીતે શું છે આપણું મહિમ્ન સ્તોત્રમાં? હા, કસ્સો તો બરાબર છે, પણ સ્વાહા એ જ શ્લોક છે. હવે આ મહિમ્ન સ્તોત્ર ને બધી, એટલે પહેલો શબ્દ યાદ આવવો જોઈએ.
પછી 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 હૃદય નિમજ્જામૃતમયે मनः प्रत्यक्षिते सविधम विधाया तमरुतः यदालोक्यालादं हृदय विमज्जामृतमये એ કોણ છે એ જે છે તે આ પ્રકારે જેણે આનંદના સરોવરની અંદર ડૂબકી મારીને જે મગ્ન થઈ ગયો છે, જે કંઈ છે ભગવાન આપ છો. અર્થાત એનું કોઈ વર્ણન પછી શબ્દોમાં થઈ શકતું નથી, એ જરૂર નથી. એટલું ખરું કે શબ્દોમાં વર્ણવીશ, કારણ કે કહ્યું તે પ્રમાણે એ શબ્દનો કોઈ વાચ્યાર્થ છે જ નહીં. આપણે વાચ્યાર્થ જ સમજતા હોઈએ ને શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે. તદંતસ્તત, તો એના અંતમાં શું છે એ કેમ કહી શકાય? એ કહે છે કે ભાઈ અંતર્યત અનુભૂયેત, આવા મહાપુરુષના અંતરમાં જે અનુભવ થઈ રહ્યો છે તત્ કથમ કમ પ્રકારમ ધર્મ આશ્રિત્ય કથ્યતે, એને કેમ, એનું વર્ણન કેમ કરવું? વર્ણન કરવા માટે કશુંક જોઈએ ને, જાતિ ગુણ ક્રિયા સંબંધ કશુંક જોઈએ. તો જ જાતિ ગુણ ક્રિયા વિશેષ આ બધા પ્રકારની વિશેષતાઓ અને ધર્મ ક્યાં કમ પ્રકારમ આશ્રિત્ય, કમ ધર્મમ આશ્રિત્ય, કમ વિશેષમ આશ્રિત્ય. ટૂંકમાં વર્ણન કરવા માટે કોઈ પ્રકાર જોઈએ, કોઈ વિશેષતા જોઈએ, કોઈ ધર્મ જોઈએ. એટલે જાતિ ક્રિયા ગુણ સંબંધ રૂઢિ કશુંક જોઈએ તો કશાને શબ્દોમાં વર્ણવી શકાય. એવું નથી. એટલે પછી કથમ કથ્યતે, એને કેવી રીતે કહેવું? કહેવા માટે કોઈ શબ્દો નથી, અર્થાત કોઈ શબ્દ એનું વર્ણન કરી શકતો નથી. પ્રકૃત્યા એવ ધર્મસ્ય અભાવાત, જે અનુભવાઈ રહ્યું છે, જે તૃપ્તિ પ્રગટ થઈ રહી છે. યદાલોક્યાલાદમ હૃદય નિમજ્યા અમૃતમયે, યદાલોક્ય દર્શન કરીને આહ્લાદના સમુદ્રમાં કે આ સમુદ્રમાં સરોવરમાં જે નિમજ્ય છે, તો આત્મવેદ આત્મવિશ્રાંતિ તૃપ્તેને, પ્રકૃત્યાએવ ધર્મસ્ય અભાવાત, બધા પ્રકારની ધર્મ કહો વિશેષતાઓ કહો, બધા પ્રકારની વિશેષતાઓએ જ્યાંથી વિદાય લીધી છે. એટલે વિશેષતાઓની જરૂર જ નથી. પ્રકૃત્યાએવ એના સ્વભાવથી જે બધા ધર્મથી વિશેષતાઓથી લક્ષણોથી રહિત છે. અને તેથી કયા શબ્દોમાં વર્ણન કરવું? કસ્ય કથ્યતે, કોને કહેવું? કસ્ય વા અધિકારીણ કથ્યતે, એવું કોણ અધિકારી છે જેના કહેવું? જે અધિકારી સાંભળવાતો જ નથી, જે સાંભળવા માંગે એ અધિકારી નથી. જે જાણવા શું છે, શું કહ્યું, કેવું છે, કેવું આ જે તો એ અધિકારી છે જ નહીં. કસ્ય વા અધિકારીણ કથ્યતે તાદૃશ અધિકારીણ અભાવાત, અધિકારી કહો, સમજવાની યોગ્યતા ધરાવનારો કહો, જે હજી પણ વર્ણન દ્વારા શબ્દો દ્વારા સમજવા માંગે છે અને તેથી વાસ્તવમાં સમજવાની સક્ષમ નથી. એટલે આ સાંભળવાનો અથવા તો સમજવાનો અધિકારી કોઈ નથી. કોને કહેવું? અને એનું વર્ણન કોઈ શબ્દોમાં ના માટે કેવી રીતે વર્ણન કરવું?
તત્કથમ કસ્ય કથ્યતે. એટલે આમ બડા સ્વામી કે હી શોઝ ઇનેબિલિટી ટુ એક્સપ્રેસ, પણ ઇનેબિલિટી કહો એવું લાગે છે કે અષ્ટાવક્ર ઇઝ સ્ટ્રગલિંગ ટુ એક્સપ્રેસ, એવું કહો, અથવા બધી સ્ટ્રગલ મુક્ત કરવા માંગે છે. વર્ણન કરવાની જરૂરિયાતમાંથી મુક્ત અને વર્ણન સાંભળવાની જરૂરિયાતમાંથી મુક્ત એમ પણ કહી શકાય. પછી આગળ વર્ણન કરે છે, સુપ્તોપિ ન સુષુપ્તૌ ચ સ્વપ્નેપિ શયિતો ન ચ જાગરેપિ ન જાગર્તિ ધીરસ્તૃપ્તઃ પદે પદે. આપણે કે વિરોધાભાસની ભાષામાં જ વર્ણન થઈ શકે એમ છે. આપણે જાણીએ છીએ, સુષુપ્તને જાણીએ છીએ, સ્વપ્ને જાણીએ છીએ, જાગ્રતને જાણીએ છીએ. તો જે જાણીએ છીએ ભાઈ કયું કેમ વર્ણન કરી શકાય? આગળનો શું કહે છે? કથમ તત્ કથમ કથ્યતે, એને કેમ કહી શકાય? છતાંય કહેવાનો પ્રયત્ન તો કરે છે. એટલે આપણે જે જાણીએ છીએ, સમજીએ છીએ, અનુભવીએ છીએ એના સંદર્ભમાં એનું વર્ણન કરવાનો પ્રયત્ન છે. ટૂંકમાં જે અનુભવીએ છીએ, જે ખ્યાલ ધરાવીએ છીએ, એ ખ્યાલ એનું રાહિત્ય, ખ્યાલમાંથી મુક્તિ, એમનો એવો પ્રયત્ન છે. વર્ણન કરવાની પ્રક્રિયામાં પ્રયત્ન એ છે કે વર્ણન સાંભળનાર એ વસ્તુને અનુસરે અને એ રીતે પોતે તત્વ પ્રાપ્ત કરે, નિષ્ઠ બને. સુપ્તોપિ ન સુષુપ્તૌ ચ, સુપ્તોપી સૂતેલો છે પણ સુષુપ્ત નથી. યત્ર સુપ્તન કંચન કામમ કામયેત ન કંચન સપ્રપશ્યતિ તत् સુષુપ્તમ. તો કે તો સુપ્ત હે તો ત્યાં અજ્ઞાની કહેવામાં આવ્યો, પણ અહીં તો સુપ્ત છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃત સેમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. પશ્યતો મુને સા નિશા. મુનિ જે દર્શન કરી રહ્યો છે એના માટે નિશા છે, એના માટે રાત્રિ છે, સુષુપ્તિ છે. જેમાં બધા જાગે છે ત્યાં એ સુપ્ત છે. એટલે સુષુપ્તો એવું આપણે જોઈએ કે સુષુપ્ત છે, ઊંઘે છે. શેના માટે? અજ્ઞાનમાં ઊંઘે છે. જે અજ્ઞાનમાં મિથ્યા તત્વમાં જગત જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, બધા ભૂતો જાગે છે અર્થાત સ્વપ્નમાં છે. ત્રણ અવસ્થા થઈ, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ. આખી દુનિયા સ્વપ્નમાં છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, બધા ભૂતો કહો, અવિવેકી મનુષ્યો કહો, જ્યાં જાગ્રત છે, એને સત્ય માને છે, જે દીર્ઘ સ્વપ્ન છે, જેને વ્યાવહારિક સત્તા કહેવામાં આવે, જેને એ લોકો જાગ્રત માને છે, જેને આપણે જાગ્રત માનીએ છીએ, વાસ્તવમાં આપણે સ્વપ્નમાં છીએ. કેવું છે? દીર્ઘ સ્વપ્ન. ઈશ્વર સૃષ્ટિ, વ્યાવહારિક જગત, ઈશ્વર સૃષ્ટિ, ઈશ્વરનું સ્વપ્ન કહો, એમાં આપનું સ્વપ્ન પણ હોય જ પાછું. સ્વપ્ન એટલે ટૂંકમાં અધ્યારોપને સ્વપ્ન કહેવામાં આવે. તો આપણે જાણીએ છીએ કે બે પ્રકારના અધ્યારોપ છે. એક ઈશ્વરનો અધ્યારોપ છે, ઈશ્વર સૃષ્ટિ, અને કે સૃષ્ટિનો અધ્યારોપ. ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ. એટલે ઈશ્વર સૃષ્ટિને જાગ્રત કહેવામાં આવે, જીવ સૃષ્ટિને સ્વપ્ન કહેવામાં આવે. જે બે સૃષ્ટિ એકે નથી તેને સુષુપ્તિ કહેવામાં આવે. તો આ ત્રણથી આપણે પરિચિત છે, એના સંદર્ભમાં કહે છે. હવે એનો જે અર્થ કરવો એ કરાય, પણ આ શ્લોકનો અર્થ ભગવાને જે કહ્યું એ અર્થમાં આપણે કરીએ. યા નિશા સર્વભૂતાનામ,
તસ્યામ જાગ્રત સંયમી સુપ્તોપી ન સુષુપ્તૌ ચ. સુષુપ્તૌ ચ ન સુપ્તોપી, એ સુષુપ્તિમાં પણ સૂતો નથી, ઊંઘમાં પણ ઊંઘતો નથી. એટલે કે આપણે માનીએ કે ઊંઘી રહ્યો છે છતાં પોતે ઊંઘતો નથી, એવું કહેવું તો એવું કહેવાય. અથવા એ ઊંઘતો જ નથી, સદા જાગ્રત છે. એક જ વસ્તુ સદા જાગ્રત છે ને તે છે આત્મતત્વ. સ્વપ્રકાશ ચૈતન્ય ઊંઘી શકે જ નહીં, એ બલ્બને સ્વિચ ઓફ કરી શકાય જ નહીં. પ્રકાશ સ્વરૂપ ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક. સૂર્ય, ચંદ્ર, અગ્નિ ત્યાં પ્રકાશતા નથી, અથવા એને પ્રકાશ જરૂર નથી. એ પ્રકારે સદા જાગ્રત છે. તેથી યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈત નિત્યમ. જે આત્મતત્વ, પરમાત્મ તત્વ, સચ્ચિત સુખમ પરમહંસ, તો કે આ સચ્ચિત સુખ સ્વરૂપ છે એ સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ સદાને ઉજાણનાર છે. પોતે તો એમાં નિષ્ઠ હોવાને કારણે સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રત આ બધાને ઉજાણનાર છે, બધાનો સાક્ષી છે. એ ત્રણેય અવસ્થાઓથી પર છે, જેને નાનું તુરીય કહેવામાં આવ્યું, જેનું સર્વનું અધિષ્ઠાન છે, જે કારણ ઊંઘતું નથી. માટે ભલે એની ઉપાધિ સુષુપ્તૌ છે. આ સુષુપ્તિ કહો, સ્વપ્ન કહો, જાગ્રત કહો, જેને આપણે પોતાની અવસ્થા માનીએ છીએ, વાસ્તવમાં તો અંતઃકરણની જ અવસ્થાઓ છે. અંતઃકરણને આત્મા માનનાર, એમાં અહંભાવ ધરાવનાર ઊંઘે છે, જાગે છે, સ્વપ્નમાં છે. એ અહંભાવથી મુક્ત થયો અવૈતી, એ દ્રષ્ટા છે, સાક્ષી છે. એ તો સૂતો જ નથી, એ સ્વપ્ન જોતો નથી, જાગતોય નથી. જાગરે પીને જાગરતી, જાગ્રત છે છતાં જાગતો નથી. કારણ કે જેને જાગ્રત કહેવામાં આવે છે એ તો વાસ્તવ મનની અવસ્થા છે. એમાં આપણે એ પ્રકારે જાગ્રત નથી. મનમાં અહંભાવને કારણે હું કહું છું હું જાગું છું, મેં સ્વપ્ન જોયું કે ઊંઘતો હતો, એ પ્રકારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કોઈ અવસ્થામાં જ નથી. અથવા તો જ ઊંઘે છે છતાં ઊંઘતો નથી, કારણ કે જાગે છે. સ્વપ્ન જોતો હોય તો સ્વપ્ન જોતો નથી, કારણ કે જાગે છે. જાગતો હોય તો જાગતો નથી, કારણ કે જાગે છે. આ ત્રણેય અવિદ્યાની અવસ્થાઓ છે. યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ. આ પ્રકારે આ ત્રણ અવિદ્યાની અવસ્થાઓ છે, અંતઃકરણની અવસ્થાઓ છે, જેમાં જેને તાદાત્મ્ય નથી, અહંભાવ નથી. મારે જે પોતાને હું જાગું છું કે ઊંઘતો હતો, ભલે ઊંઘતો હોય, ભલે સ્વપ્ન ચાલતું હોય, ભલે જાગતો હોય, પણ હું જાગું છું એમ નથી કહેતો. આપણે કહીએ કે એ જાગે છે, હું જાગું છું એમ નથી કહેતો. એ ઊંઘતો હતો, હું ઊંઘતો એમ નથી કહેતો. સ્વપ્ન જોતો બધું થાય. મહાપુરુષને સ્વપ્નો આવે ના આવે એવું નથી, એમના પ્રકારના સ્વપ્નો આવે. ઊંઘે, આરામથી ઊંઘે, જાગે, બધું કામકાજ કરે. એક રીતે જાગે છે કારણ કે જે ઉપાધિની અવસ્થા છે તો હોય છે. ઉપાધિમાં અહંભાવને કારણે હું જાગું છું એ પ્રકારનો જે ખ્યાલ કે ભ્રમ જન્મે છે એ ભ્રમથી મુક્ત છે. મને સ્વપ્ન આવ્યું હું કહું, સ્વપ્ન આવે પણ મને સ્વપ્ન આવ્યું, હું તઈ હતો, સ્વપ્ન દ્રષ્ટા હતો એવું નથી કહેતો. સ્વપ્ન પણ મનની અવસ્થા છે, સુષુપ્તિ મનની અવસ્થા છે, જાગૃત મનની અવસ્થા છે. આ પ્રકારે મન પ્રારબ્ધ પ્રમાણે, કર્મ પ્રમાણે, કર્મ પૂરું થાય એટલે સ્વપ્ન આવે, એ પૂરું થાય એટલે સુષુપ્તિ આવે, એ પૂરું જાગ્રત આવે, એનો ક્રમ છે. આ પ્રકારે અંતઃકરણની ઉપાધિની અવસ્થાઓ એક આવે છે અને જાય છે. અને જે સદા નિષ્ઠ છે સાક્ષીપણામાં, યત સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ અવૈત નિત્યમ, એ સદા એનો દ્રષ્ટા છે.
એ પોતાની દ્રષ્ટિએ ઊંઘતો નથી, સ્વપ્ન જોતો નથી, જાગતો પણ નથી, જેને પ્રચલિત અર્થમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કહેવામાં આવે. આધ્યાત્મિક જાગે જ છે, એ ક્યારે ઊંઘતો નથી એમ પણ કહેવાય. જ્યારે અજ્ઞાની માણસ હંમેશા ઊંઘે છે, જાગતો એમ પણ કહેવાય. એ કેવું હોય તો ધીર હે એટલે કહેવામાં આવ્યું કે અવસ્થાવતી આ બુદ્ધિ તદ્યુક્ત આત્મજ્ઞાનત્વાદ. અવસ્થાવતી આ બુદ્ધિ, આ બુદ્ધિ આ ત્રણ અવસ્થા ધરાવનારી છે. જાગ્રત, સુષુપ્તિ, સ્વપ્ન જાગ્રત. તદ્યુક્ત આત્મા, એનાથી વિયુક્ત. એ તદ્યો વેદિતમ પ્રહ ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ કેવો છે? ક્ષેત્રથી વિયુક્ત છે, વિલક્ષણ છે. વિલક્ષણ કહો, વિયુક્ત કહો, અસંગ કહો, અસ્પૃષ્ટ કહો, કઈ ભાઈની સમાન સત્તા જુદા પ્રકારની છે ને. આ બુદ્ધિની અને બુદ્ધિની અવસ્થાઓની એક પ્રકારની સત્તા છે, અને દ્રષ્ટાની, સાક્ષીની, ચેતનની બીજી અવસ્થા છે. એટલે અસંગો એમ પુરુષ કયો. એને કોઈ પ્રકારનો સંગ નથી, સંપર્ક નથી. જાગ્રતમાં, સ્વપ્નમાં જાય, સુષુપ્તમાં, આ બધી અવસ્થાઓ ચાલ્યા કરે. તદ વિયુક્ત આત્મજ્ઞાનત્વાદ. બુદ્ધિ જે છે ને, તેથી બુદ્ધિની અવસ્થાઓ છે ને વિયુક્ત, કોઈ રીતે જોડાયેલો જ નથી. તો આપણે જોડી દેવામાં આવ્યા છે. અજ્ઞાન જાણે જોડી આપે છે. તો એવા આત્મામાં જે નિષ્ઠ છે, અને તેથી પોતાને આ પ્રકારે એ પોતાને આવો નિર્ણય નથી કરતો હું જાગું છું, મેં સ્વપ્ન જોયું, હું ઊંઘતો હતો. એ કહે એવું કહે ખરા, ના કેવું પણ નહીં. પણ એ પ્રકારનો પોતાનો ખ્યાલ નથી. હું ઊંઘતો તો એમ કે તો ભાઈ જીવાત્મા જ છે. ઊંઘતો તો કહેવું, છતાં પણ ઊંઘતો નથી એ જાણવું. તેથી ધીરસ્તૃપ્ત પદે પદે અતએવ ઇદમ અભિપ્રેત. ટૂંકમાં અંતેથી એ અભિપ્રાયથી કહેવામાં આવ્યું કે પદે પદે ક્ષણે ક્ષણે અવિરતમ તૃપ્ત નિત્યાનંદ અનુભવ સંતૃપ્ત. અંતરિદ અનુભવે તો ચાલો વર્ણન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અંદર જાગ્રતનો અનુભવ નથી, સ્વપ્નનો અનુભવ નથી, સુષુપ્તિનો અનુભવ નથી. શાનો અનુભવ છે? આત્મવિશ્રાંતિ તૃપ્તેના, તૃપ્તિનો અનુભવ છે. એ પાછો શબ્દ જ થયો એટલે કહ્યું કે ધીરે ધીરે તૃપ્ત પદે પદે. પ્રત્યેક પગલે એટલે પ્રત્યેક ક્ષણે ધીર જ્ઞાની તૃપ્ત છે. અવિરતમ, ક્ષણે અવિરતમ, સતત નિત્યાનંદ અનુભવ સંતૃપ્ત. નિત્યાનંદ અનુભવથી જે સંતૃપ્ત છે. ચાલો વર્ણન કરવાનો પ્રયત્ન થયો, પણ એ જ પાછા દરેક શબ્દનો પ્રયોગ કરીને જાણે અર્થને ખેંચી લેવામાં આવ્યો કે તો ચાલે. શબ્દના પ્રયોગથી વાચ્યાર્થમાંથી કેમ મુક્ત થઈએ અને કેવી રીતે એના લક્ષ્યાર્થને પ્રાપ્ત, એ પ્રકારે વર્ણન કરવાનો પ્રયત્ન થયો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ બધા દ્વારા જે સમજવામાં આવે છે એ સંબંધ બાજુ મૂકો. એ પ્રકાશક છે. અંતેથી આ બધી અતૃપ્તિ છે. હું જાગ્રત છું, અતૃપ્ત. હું વિશ્વ છું, તૈયસ છું, પ્રાજ્ઞ છું, અતૃપ્ત. આમ પ્રાજ્ઞ અતૃપ્ત નથી, પણ અતૃપ્ત તો ખરો જ ને, કારણ કે એમાં એને તૃપ્તિનો એવો કોઈ સભાનતા નથી. આમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ કોઈ પ્રકાર અભિમાન જેને કહેવાય એ અતૃપ્તિની જ અવસ્થાઓ છે. તેથી અતૃપ્તિ જન્માવનારાય આ અવસ્થાઓ કહો, અભિમાન કહો, પોતાને આ પ્રકારે બ્રાન્ડ કરવો, પોતાને આ પ્રકારે માનવો. જાગ્રત છું, વિશ્વ છું, તૈયસ છું, પ્રાજ્ઞ છું. એ પ્રકારના ભ્રમ જે અતૃપ્તિ જન્માવતા હતા એ ભ્રમ ન થાય એટલે તૃપ્તિ તો સ્વાભાવિક પ્રગટ થઈ રહી છે. તૃપ્ત આપણે કહીએ, તૃપ્તિના અનુભવનારને તૃપ્ત કહીએ, બરાબર છે. તો અનુભવનાર નથી પાછો. ભલે તૃપ્ત કહીએ, શું કહીએ?
એટલે નિત્યાનંદ અનુભવ સંતૃપ્ત. આનંદ નિત્ય હોય તો પછી તો પ્રગટ થયો ના હોય, આવિર્ભાવ ટૂંકમાં નિત્ય છે, સ્વરૂપભૂત છે. તૃપ્તિ પણ સ્વરૂપભૂત છે, એ પણ અનુભવ નથી. આપણે તૃપ્ત કહીએ એટલે એવું નથી કોઈ વ્યક્તિ ત્યાં છે એ તૃપ્ત છે, એટલે ભોક્તૃત્વ પણ નથી. આ પ્રકારે કહ્યું કે ભાઈ એનું વર્ણન કેમ કરાય અને કોને કરાય, એટલે ભાઈ આ વર્ણન પણ કર્યું. અને વર્ણન કરે એવી પદ્ધતિઓ જેથી આપણને પામી શકીએ. વર્ણન કરવા ખાતર નહીં, શાસ્ત્ર વર્ણન કરે છે. એ તો આ શબ્દથી વર્ણન ના થાય, છતાં પણ શબ્દો દ્વારા એવું વર્ણન કરે કે જેથી આપણે શબ્દોથી પર થઈ શકીએ. એ પ્રકાર વર્ણન કરવામાં આવે. એ જ વસ્તુ પછી આગળ કહે છે, ન્યસ્ચિંતોપી નિશ્ચિંત સેન્દ્રિયોપી નિરિન્દ્રિય સુબુદ્ધિરપી નિર્બુદ્ધિ સાહંકારો હનંકૃતિ. આ બધા નેતિ જ વાક્યો સામ જોવા જઈએ તો ટૂંકમાં પોતાના વિશે અવિદ્યાને કારણે, અભિમાનને કારણે, તાદાત્મ્યને કારણે પોતાના વિશે જે ખ્યાલ છે, ભ્રમ છે, એને અહીંયા આગળ નિષેધ કરવાનો છે. એમાં કેટલા પ્રચલિત ભ્રમો છે લઈને એનો કેમ નિષેધ કરવો એ કહી રહ્યા છે. જ્ઞ એટલે જ્ઞાની, સચિંતોપી ચિંતાદિ સહિતોપી નિશ્ચિંત, ચિંતન ચાલી રહ્યું છે, એમ કે ચિંતન કરી રહ્યો છે. સચિંત એ ચિંતન કરી રહ્યો છે એટલે એવું અન્ય દૃષ્ટિયા, લોક દૃષ્ટિયા, અન્યની દૃષ્ટિએ એ ચિંતન કરી રહ્યો છે, વિચારી રહ્યો છે. વ્યવહારમાં જ્ઞાની મહાપુરુષો ચિંતન કરે, વિચારે, ના વિચારે નહીં. છતાં ભાઈ નિશ્ચિંત, કોઈ પ્રકારના ચિંતનથી, નિશ્ચિંત ચિંતાથી રહી, ચિંતનથી રહી છે. એ ચિંતન કરી રહ્યો છે, છતાં પણ ચિંતૃત્વથી મુક્ત છે. એટલે જ્ઞાતૃત્વ, બધામાંથી કર્તૃત્વમાંથી, ભોક્તૃત્વમાંથી, જ્ઞાતૃત્વમાંથી, મંતૃત્વમાંથી. એટલે ટૂંકમાં કેવું ચિંતન માત્ર ઉપાધિના સ્તરે હોય છે અને એની સાક્ષીપણામાં, એના અધિષ્ઠાનપણામાં, અધ્યક્ષપણામાં નિષ્ઠ છે. એને ચિંતન કરનાર ના કહેવાય. કારણ કે આપણે તો ઉપાધિને આત્મા માનીએ છીએ, ઉપાધિ ચિંતન કરી રહ્યો તો આપણે કે એ ચિંતન કરી રહ્યો છે જે પ્રકાર હું મારા વિશે માનતો હોઉં. એટલે એનો અર્થ એ થયો કે ભાઈ તું જ્યારે ચિંતન કરે છે ત્યારે ચિંતન નથી કરતો, તું ઊંઘે છે ત્યારે નથી ઊંઘતો, જાગે ત્યારે નથી જાગે. એટલે એની વાત કરી પણ આપણી વાત કરીએ, તું કેવો છે? તું જાગે છે ત્યારે નથી જાગતો, ઊંઘે છે ત્યારે નથી ઊંઘતો, ચિંતન કરે છે ત્યારે ચિંતન નથી કરતો. તું જો ચિંતન કરું છું, ચિંતન થઈ રહ્યું છે, વાત બરાબર છે. સ્વામી મહારાજ કહે કે ભાઈ હા, હું સાંભળું છું નહીં, શ્રવણ થઈ રહ્યું છે. મારી સન્નિધિમાં શ્રવણ થઈ રહ્યું છે, મારી સન્નિધિમાં શ્રોત્રેન્દ્રિય શ્રવણ કરી રહી છે, મારી સન્નિધિમાં ચિત્ત ચિંતન કરી રહ્યું છે. સચિંતોપી એટલે એવું નથી કે આપણે આ ચિંતનથી મુક્ત થવાની વાંધો નથી, બહુ સારી વસ્તુ છે. ચિત્તવૃત્તિ નિરોધ, ચિંતન જ બંધ થઈ જાય, બરાબર છે. પણ છેવટે તો આપણે એ વસ્તુમાં નિષ્ઠ થવાનું, એ જ્ઞાનમાં કે ચિંતન એ તો મારો ધર્મ છે જ નહીં. જ્યાં સુધી ચિંતન ચાલતું હોય અને મને મારા સ્વરૂપથી વિચલિત કરતો, ચિંતનને આપણે દૂર કરવું પડે. પણ છેવટે તો ચિંતન સાથે આપણે કમ્ફર્ટ, સ્વસ્થતા મેળવવી પડે.
વ્યવહાર સાથે પણ આપણે કમ્ફર્ટ મેળવવી પડે, સ્વસ્થતા મેળવવી પડે તો વ્યવહાર થાય ને. એટલી બધી કુશળતા પ્રાપ્ત કરી છે, ક્ષમતા પ્રાપ્ત કરી છે, દક્ષતા પ્રાપ્ત કરી. એનું નામ ખરી દક્ષતા. વ્યવહાર કરવા છતાં વ્યવહાર ન કરો, એથી મોટી દક્ષતા કઈ કહેવાય? ચાલો બીજી દક્ષતા કહેવાય કે બધું વ્યવસ્થિત કરતો હોય, દરેક વસ્તુ એને આવડે ને ફલાણે, ઠીક છે, એ કે બહુ મહત્વની વસ્તુ નથી. એ પ્રકારે જ્ઞાની પુરુષનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી કે બધું જ આવડે ને બધું આમ જ કરે. દરેક આપણા કોમ્પ્લેક્સ એના પર ગોઠવીએ છીએ, આપણે અધ્યારોપિત કરીએ છીએ, એફિશિયન્સી ફલાણા ઠીકણા, એવી બધી કંઈ જરૂર નથી. એ નવી જાતની ગ્રંથિ ઊભી કરવામાં આવે છે. સ્વિફ્ટનેસ, એફિશિયન્સી ફલાણા, આ બધી વ્યાવહારિક મેનેજમેન્ટની અંદર સંસારિક વસ્તુઓ છે. ખરી દક્ષતા આ જ છે ને. આશ્ચર્ય પશ્યતિ કશ્ચિદ એનમ. ત્યાં મધુસૂદન સરસ્વતી મહારાજ કે આશ્ચર્ય તો જુઓ કે સજ્જન કરવા છતાં નથી કરતો, કર્મ કરવા છતાં કરતો નથી. કર્મ કરતો જણાતો હોવા છતાં કર્મ કરતો નથી. એથી વધારે મોટું આશ્ચર્ય કયું? એથી વધારે કઈ દક્ષતા? બધું ભોગવે છે છતાં ભોગવતો જણાય છે છતાં ભોગવતો નથી. એટલે આપણને બોધ આપવામાં આવે છે કે કર્મ કરી રહ્યા છો ત્યારે ધ્યાન રાખો, કર્મ થઈ રહ્યું છે, કર્મ થઈ રહ્યું છે, કર્મ કરાતું નથી. કર્મનો કરનાર કોઈ છે જ નહીં, કર્મ થઈ જ રહ્યું છે. અને માટે કર્મ કરવાપણાનું કર્તૃત્વની કોઈ પાઘડી ફેરી લેવાની જરૂર નથી. સચિંતો બી નિશ્ચિંત ચિંતન થઈ રહ્યું છે. અર્થાત તું પણ જ્યારે ચિંતન કરે છે, માને ત્યારે જો કે ચિંતન થઈ રહ્યું છે. તું ચિંતન કરે છે એમ નથી, તું તો માત્ર છે. તારી સત્તા સ્ફૂર્તિ તારું સ્વરૂપ છે. ચેતનમય હોવા પણ તારું સ્વરૂપ છે. ચિંતન થઈ રહ્યું છે. એટલે ભગવાનને કોઈએ ચિંતન કરતું જ નથી, એકેય નથી કરતું. બે જ તત્વ સ્વીકાર્ય, આત્મા અનાત્મા. અનાત્મા એ ચિંતન નથી કરતો, આત્મા એ નથી કરતો. ચાલી રહ્યું છે બધું, કયું કર્યા વગર ચાલી રહ્યું છે. એ મહાન રહસ્ય છે. એટલે એવું નથી કે આ સિદ્ધાંતને આપણે દુનિયામાં આપણે વ્યવહારમાં લાવીએ, એ તો બહુ ઊંચી વાત છે, પણ કશું તો આપણે અભિમાનથી તો મુક્ત થઈ શકીએ. કરીએ તો અભિમાન ન જ મેં કર્યું, એ પહેલું પગથિયું છે. કર્તૃત્વ જ ના હોય એ તો અંતિમ પગથિયું છે, પણ કર્મ કરીએ ત્યારે અભિમાન ના હોય કે મેં કર્યું. એ હોય એટલે કર્મફળની ઈચ્છા હોય જ કે મને કંઈક એના માટેનું એની કદર થાય, લાભ થાય વગેરે. પણ ચિંતન થઈ રહ્યું ત્યારે પણ જોયો કે કેવો છે? નિશ્ચિંત છે. ચિંતનમાં નિશ્ચિંતતાના દર્શન કરવા. કર્મણી અકર્મય પશ્યેદ. કર્મ થઈ રહ્યું ત્યારે પણ અકર્તાના દર્શન કર. અકર્તાની સન્નિધિમાં સર્વ કર્મ થઈ રહ્યું છે. નિશ્ચિંતની સન્નિધિમાં સર્વચિંતન થઈ રહ્યું છે. સેન્દ્રિયોપી નિરિન્દ્રિય. ઇન્દ્રિય ધરાવનારો છે, અર્થાત ઇન્દ્રિયના સ્તરે બધી પ્રવૃત્તિ થઈ રહી. સેન્દ્રિય એટલે ઇન્દ્રિય વાળો છે. આમ ખરું ઇન્દ્રિય વાળો છે ખરો, કારણ કે ઇન્દ્રિયને ચેતનતા પ્રદાન કરવા ન આવે તો ઇન્દ્રિયો કર્મ ના કરી શકે. એ તો ઇન્દ્રિયને ચેતનતા પ્રદાન કરે છે. એ કોઈ આહાર્ય એટલે એવી જાતનો અભિમાન છે ખરું. જો અભિમાન અભિનેતાનો હોય અને એ રીતે ભિખારીનો વેશ હોય, તેવી રીતે ઇન્દ્રિયના સ્તરે વ્યવહાર કરવા માટે કશુંક છે ખરું. કોઈક પ્રકારનો કામ ચલાવ અહંકાર છે ખરો, પણ બાઇન્ડિંગ અહંકાર નથી. એટલે બહુ સરસ શબ્દ, બાઇન્ડિંગ ડિઝાયર. ડિઝાયર છે પણ બાઇન્ડિંગ ડિઝાયર નથી. અહંકાર છે પણ બાઇન્ડિંગ, એટલે આ એક અગત્યની વસ્તુ છે. અહંકાર હોય એટલે બધા જ છે એવું નથી. અહંકાર હોય અને છતાં બંધન ના હોય. ઈચ્છા છે મારે બંધન છે એવું નથી. ઈચ્છા હોય એટલે આ સ્વામીજી આ વસ્તુ બહુ ભાર દેતા હતા.
પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. એ પાર્થ, બધી જ ઈચ્છાઓ જ્યારે વિદાય લઈ લીધી છે એટલે કોઈ ઈચ્છા જ નથી, તો કે બાઇન્ડિંગ ડિઝાયર નથી, સ્વાર્થમાં જન્મેલી ઈચ્છા નથી. ઈચ્છા હોઈ શકે, પરમાર્થની ઈચ્છા હોઈ શકે, લોક સંગની ઈચ્છા એટલે પોતે ન કરેલી સંકલ્પ વગરની ઈચ્છા હોઈ શકે. એટલે યસ્તુ સર્વાણી કામ, અને શું છે, કામ સંકલ્પ વર્જિતા યસ સર્વે સમારંભા. કામ સંકલ્પ, આ કામના સંકલ્પમાંથી જન્મે છે. સંકલ્પ વગરની કામના હોઈ શકે. એ સંકલ્પ કયો છે? એ સંકલ્પ કયો છે? દેહોહમ. એ સંકલ્પ છે. તો દેહોહમ એટલે ઉપાધિમાં અહમ ભાવમાંથી જે કામના જન્મે એ બંધનની જ અભિવ્યક્તિ છે. કારણ કે મૂળ બંધન પેલું છે. કયું બંધન? અભિમાન એ બંધન છે. એમાં જન્મની કામના છે બંધનની લક્ષણ છે. પણ એ સિવાય કામના હોઈ શકે. વ્યક્તિગત ઉપાધિમાં અહમભાવ વગરની કામના હોઈ શકે. જે કામના સમષ્ટિને કારણે, કારણ કે આ શરીર છે ને તારું તો તારું છે નહીં ભાઈ, તું માને છે તારું એટલે આ તકલીફ થઈ છે ને. એ જેનું છે તો પછી જે કરતું હોય કરે જ ને. આ દેહ છે, ઉપાધિ છે, તો સમષ્ટિના અંતર્ગત છે. એટલે સમષ્ટિની જે પ્રકારની રિધમ હોય, જે પ્રકારનો તાલમેલ હોય એ પ્રકાર ચાલે, ચાલવાનું જ છે. તું નહીં કરતો હોય, શ્વાસોશ્વાસ લેવાનો જ છે, હૃદય રુધિરાભિસરણ થવાનું, તું ક્યાં કશું કરે છે? કેટલું બધું ચાલે છે. હમણાં એક વિડીયો આવેલો કે આખું કેટલા મશીનો ચાલે. અહીંયા એક પંપ આમ ચાલતો હોય ને, પેલો આમ ચાલતો હોય, તેમ ચાલતો હોય ને, હજારો પ્રવૃત્તિઓ થઈ રહી છે. ભલી ફેક્ટરીઓ ઝાંખી પડી જાય એની આગળ, એટલું ચાલી રહ્યું છે, ખબર એ નથી. પણ સ્વામીજી કે માને આપણે ઉપાદાન કારણે કહીએ ખરો બાળકનું, પણ માએ એની કિડની બનાવી છે, માએ એનું હાર્ટ બનાવ્યું છે, એમ કહેવાય ને ઉપાદાન કારણે છે, એમાંથી જન્મ્યું, બિચારાને ખબર જ નથી કશી. થાય છે ને તો આમ આપણા કર્યા સિવાય થઈ રહ્યું છે, પણ હકીકત છે ને. કશી વસ્તુ થવાના આપણી બે સાઈન્ટ અંદર હોવા જોઈએ, ચંચુપાત હોય નિયમ નથી. એ ચંચુપાત કરતાં બંધ થઈ જાઓ તો થઈ તો રહ્યું છે. અને તેથી સેન્દ્રિયો બી નિરિન્દ્રિય, ઇન્દ્રિયના સ્તરે વ્યવહાર થઈ રહ્યો છે, છતાં પણ વ્યવહાર ઇન્દ્રિય વગરનો, એટલે ઇન્દ્રિય વ્યવહાર વગરનો છે. આમ તો આત્મા ઇન્દ્રિય વગરનો છે, એટલે હું ઇન્દ્રિય વગરનો છું. એ જ્ઞાન ઇન્દ્રિયના વ્યવહારમાં છે. હું નિશ્ચિંત છું, એ જ્ઞાન સર્વચિંતનમાં છે. સુબુદ્ધિ નિર્બુદ્ધિ વસ્તુત તદ્રહિત, ચિંતાદિ સહિતો બી વસ્તુત. બુદ્ધિ સહિત છે, પણ વસ્તુતઃ બુદ્ધિ રહિત છે. એટલે બુદ્ધિ પોતાનું કામ કરે છે. એટલે બુદ્ધિને મચડવાની જે બિચારે બંધ કરી દેવાની જરૂર નથી. મારી મચડીને કશું કરવા જ ના દઉં, એ એવી પથ્થરની અવસ્થા એ ચાલે, વાંધો નહીં. સાતમી અવસ્થા ભૂમિકા. એટલે પછી એને ઢંઢો હતો એ ના જાગે, એને સર્વશ્રેષ્ઠ અવસ્થા કહેવામાં આવી. એવું કંઈક એવી કોઈક લોકોની એવી જાતનો ધ્યેય છે, અભિપ્રાય છે. પણ એવું આમાં તો એવું દેખાડતું નથી. અષ્ટાવક્ર મુનિ એવું નથી કહેતા કે આ હંમેશા પથ્થરની અવસ્થામાં જ છે અને તો જ તમે આનંદ હોય. એટલે અવસ્થાનો આનંદ ક્યાંથી હોય છે? એ પ્રકારે કોઈ પ્રવૃત્તિ ના હોય તો જ આનંદ હોય, અને પ્રવૃત્તિ આનંદ ના હોય એવું નથી ને. એ જ કઈ કુશળતા છે. એનામ નિષ્ઠા, એટલે બહુ મોટો પ્રયત્ન છે, પણ એ પ્રાપ્ત કરવાનો છે. આ બધી પ્રવૃત્તિને મારી મચડીને જકડી રાખી, જેથી મને કોઈ વિક્ષિપ્ત ના કરે, સંક્ષુપ્ત ના કરે, એટલા માટે એને કશું કરવા જ ના દઉં. એ જ મોટું સંક્ષોભ છે. ભગવાન કહે અકર્મણી છે કર્મયા. એની ઘણી ટીકા કરવામાં અહીંયા આગળ. એને મૂઢ કહેવામાં આવ્યો, મૂર્ખ કહેવામાં આવ્યો, ભરણાવ કહેવામાં આવ્યો, કે પછી જીવ આ નિયંત્રણ ગયો એટલે પાછું હતું એવું થઈ ગયું. પેલા ગાડાની અંદર બધા રીંગણ ભરેલા હોય, જે પેલું ખુલ્લું એટલે બધા એ ગબડાવવા માંડે ને, તેવી રીતે આપણી બસની અંદર બધા લોકો બેઠા હોય ને, બધા જે બસ ઉભી જે બધા વિખરાઈ જાય ચારે બાજુએ. અડધા કલાક સિવાય કોઈ હાથમાં ના આવે.
જેને આપણે જકડી રાખ્યું હોય તો પછી હવે તો એ કરવાનું જ છે. વસ્તુ તદ્દન રહિતા. સા અહંકાર, અહંકાર જરૂર છે. શેને માટે? વ્યવહાર માટે કોઈક પ્રકારનો અહંકાર છે. એટલે રામચંદ્ર આહાર્ય કોપ કહેવામાં આવે. એમના કોપ છે જાણે રાવણનો વધ કરવા માટે, પણ આહાર્ય માત્ર પોતાના પર ઓઢી લીધેલો, આરોપિત કરેલો, બાઇન્ડિંગ કોપ નથી. ભાષામાં સ્વામી ભાષામાં કહે તો. એટલે બધી વસ્તુ નોન બાઇન્ડિંગ હોઈ શકે. એવું રિસ્ક, એવું જોખમ આપણે લેવું નહીં. ના ના, મારો ક્રોધ છે બાઇન્ડિંગ, તો એ તો એવી કોઈ જાતના દાવા કરવા નહીં, એમાં વહેમ રાખવાની આપણા વિશે. આ તો વાત છે કે ભાઈ ભગવાન રામચંદ્રનો કોપ છે એટલે ભલા પાર્વતીજી પણ એનાથી મોહિત થઈ જાય કે આ તમારા આવા કેવા ભગવાન. એ જ રહસ્ય છે રામચરિત માનસ. ટૂંકમાં એ રહસ્ય કહેવા માટે એવું કહેવામાં આવ્યું. એ રહસ્ય બી ક્યાં સુધી આવ્યું ભગવાન જાણે. શરૂઆત આવી થઈ પછી તો ભૂલાઈ ગયું મને એવું લાગે છે. પછી તો ભગવાનના ગુણગાનમાં એવો પડી ગયા ક્યારેક ક્યારેક પછી, પણ મૂળ તો આ વસ્તુ છે. સચિંતો અપાણી બાદો જવનો ગ્રહીતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ અહમ વિજાનામિ વ્યક્ત રૂપ ન શાસ્ત્રે વેચતા મમ ચિત્ત સદાહમ. અપાણીપાદ, પાણીપાદ રહિત જવન, પાદ રહિત છે, જલ્દી જલ્દી ગતિમાન છે. પાણી હાથ રહી છે, ગ્રહિતા બધું ગ્રહણ કરનાર છે. પશ્યત્ય ચક્ષુ, ચક્ષુ વગરનો છે, બધું જુએ છે. શૃણોત્ય કર્ણ, કર્ણ વગર બધું સાંભળે છે. અહમ વિજાનામિ વ્યક્ત રૂપ, હું બધું જ જાણું છું, બધા કરતાં ભિન્ન છું. ન ચાસ્તે વેદતા આમાં, મને કોઈ જાણનાર નથી. ચિત્ત સદાહમ, હું માત્ર ચૈતન્ય છું. એટલે એનું વર્ણન આ પ્રકાર ભિન્ન ભિન્ન રીતે થઈ રહ્યું છે. વિવિધતા આત્મદર્શિત્વાદ ઇત્યર્થ. તો કે આત્મા જે વિવિક્ત છે, બધાથી અસંગ છે, અસંબદ્ધ છે, અલિપ્ત છે. દર્શિત્વાદ, એનું દર્શન એટલે એમાં નિષ્ઠા. દર્શન કહો, નિષ્ઠા કહો, હોવાને કારણે આ બધું ચાલુ ખેલ ચાલી રહ્યો છે. ચિત્તના સ્તરે ચિંતન ચાલી રહ્યું છે. ઇન્દ્રિયના સ્તરે વ્યવહાર ચાલી રહ્યો છે. બુદ્ધિના સ્તરે જ્ઞાન જે કંઈ થતું હોય, અહંકારના સ્તરે એ પણ થઈ રહ્યું છે. એટલે કેટલી કુશળતા પ્રાપ્ત કરી, એટલે દક્ષતા પ્રાપ્ત કરી છે. આ બધું થઈ રહ્યું છે. એમાં કંઈ દખલગીરી કરતો નથી. આપણે કરવી પડે જેમ તેમ કરતા હોય, પણ પછી એવું થાય કે એ બધું વ્યવસ્થિત જ કરીને જાતે છે. જેનું વર્ણન કરી જ રહ્યા છે અષ્ટાવક્રમની સતત. ક્વ સ્વાચ્છંદ્યમ, ક્વ સંકોચ વગેરે. તો આ પ્રકારે આ બધા પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. અધ્યક્ષ છું. આંસુ જોયું તો એ છે, કશું જ કરતા નથી ને. આંસુ કશું કરતો નથી, આને કંઈ જરૂર નથી, એટલો જ ફેર છે. એટલે બંને તદ્દન વિરુદ્ધ વસ્તુઓ આમ સમાન લાગે. તમો ગુણને સત્વ, તો સત્વથી પણ સત્વાતીત જેને કહેવાય, સત્વનું અધિષ્ઠાન. વિવિક્ત આત્મદર્શિત્વ, આ બધા વિવિક્ત છે, બધાથી વિખૂટા છે. વિવિક્ત, વિવેક એટલે જુદા પાડો, બધાથી જુદા છે. એવા આત્મતત્વદર્શિત્વાત, આત્મતત્વ નિષ્ઠાવત્વાત, એમાં નિષ્ઠા હોવાને કારણે. એટલે કેમ વર્ણન કરવું? વર્ણન પ્રયત્ન કરી જ રહ્યા છે કે આવા કંઈક રીતે કંઈક પહોંચે. ભલે કસ્ય કથ્યતે, કોને કહેવાય, પણ કોઈક નીકળે ખરો, ત્યાં વર્ણન દ્વારા પ્રાપ્ત કરી લે. દરેકને પ્રાપ્ત કરે. જેમ જેમ આપણે આ વસ્તુનું ચિંતન કરીએ તેમ તેમ આપણે પ્રાપ્ત કરતા જ જઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।